5,000 જેવા લોકોની માણાવદર વિસ્તારના લોકોની રોજીરોટી જેના કારણે સીનવાની છે, કોઈ આક્ષેપ કરવા કરતા પ્રજાનું આ ગેરમાર્ગે દોરતા હોય એવા કોઈ પણ સમરબંધી હોય એની સામે પ્રજાને વાસ્તવિકતાથી ધ્યાન દોરવું એ અમારી ફરજનો ભાગ છે। આમ આદમી પાર્ટીના ટેકેદાર ગોપાલ ઇટાલિયા જીત્યા અને જવાહર ચાવડાના નારા લાગ્યા, એ વાત ઉપરથી તમે કહી રહ્યા છો કે આમ આદમી પાર્ટીના ટેકેદાર છે જવાહર ચાવડા, જેના કારણે અત્યારે ડામાડોળ થઈ અને માત્ર ને માત્ર જે થાળીની અંદર ખાધું છે એ થાળીમાં થૂકવાનો પ્રયત્ન કરે છે। આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાની જ્યારે જીત થઈ ત્યારે પોતાના ખંભે પોતે ગલાલ ઉડાડી અને એને એવું સાબિત કરવા માંગે કે આ વિસાવદરની સીટ ભાજપ હારી છે, તો મિત્રો આ ગદ્દારી રીતે શું થયું? પ્રદેશની અંદર જાણ કરવામાં આવશે ગાંધીનગર ખાતે ભાજપમાં કાર્યાલય ખાતે કે જવાહર ચાવડા આ પ્રકારની રાજનીતિ જૂનાગઢની અંદર કરી રહ્યા છે? અમારા તમામે તમામ ભારતીય જનતા પક્ષના તમામ નેતાઓ અમની હરકતથી વાકેફ છે, જાણ કરવાની કોઈ જરૂર નથી। અને અત્યારના તમે જાણો છો, બધાને ખબર છે, પોતાનું માત્ર ને માત્ર સસ્તી પ્રસિદ્ધિ મેળવવી, રાજકીય અસ્તિત્વ જ્યારે માણાનું મટી જાય ત્યારે પ્રજાને મૂર્ખ બનાવવા સિવાય બીજું કઈ વધતું ન હોય, ત્યારે 35 વર્ષે જ્યારે આ બેરોજગારો જ્યારે યાદ આવ્યા ત્યારે મારો સવાલ એટલો છે કે માણાવદર વિધાનસભા વિસ્તારના લોકોને કેટલી રોજગારી આપી અત્યાર સુધીમાં? માણાવદરની જનતા ઉપર બોજ નાખવાનું કામ કર્યું એના કરતા ખેડૂતના હામી તરીકે ખેડૂતોના રોડ રસ્તાની વાત કરી હોય તો ખેડૂતોને જો કઈ ખેતીની સહાય મળતી હોત, અગર તો સિંચાઈ યોજનાના કામમાં જો આ કરોડ રૂપિયા નાખ્યા હોત તો માણાવદરની આખી નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ને અમારી વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત છે અને આપની સાથે હું છું પ્રદીપ। આજે ચર્ચા કરવી છે ગુજરાતની રાજકારણની, ગુજરાતની એ રાજનીતિની ચર્ચા કરવી છે કે જ્યાં ભારતીય જનતા પાર્ટીના એક નેતાએ ભાજપની સામે જ મોરચો માંડ્યો અને રોજગાર અભિયાનની શરૂઆત કરી। આ તમામની વચ્ચે જે રોજગાર અભિયાનની શરૂઆત કરી છે એ રાજ્ય સરકારના પૂર્વ મંત્રી, જૂનાગઢના માણાવદરના પૂર્વ ધારાસભ્ય જવાહર ચાવડાની સામે માણાવદરના ચાલુ ધારાસભ્ય અને સાવજ ડેરીના ચેરમેન બંને સાથે અનેક એવા આક્ષેપો કર્યા છે। જે રોજગાર અભિયાનની શરૂઆત જવાહર ચાવડાએ કરી છે, જો જવાહર ચાવડાએ મંત્રી હતા એની દરમિયાન માણાવદરમાં જે કામો કરવાના હતા એ કામો કર્યા હોત તો રોજગાર અભિયાનની ન શરૂઆત કરવી પડે, આ પ્રકારના આરોપ અને આક્ષેપો લાગ્યા છે। અને આ જ મામલે ચર્ચા કરવી છે કે જે આક્ષેપો લાગ્યા છે, જે કંઈ પણ વાતો થઈ રહી છે અને સોશિયલ મીડિયાના માધ્યમથી લાઈવ દરમિયાન જે આખા આરોપ અને આક્ષેપ લગાવ્યા તેને લઈને ચર્ચા કરવી છે। મારી સાથે વાતચીત કરવા માટે સાવજ ડેરીના ચેરમેન દિનેશભાઈ ખટારિયા જોડાયા છે। દિનેશભાઈ, આજે તમે ધારાસભ્ય અરવિંદ લાડાણીની સાથે માણાવદરની અંદર ઉપસ્થિત હતા, એ દરમિયાન તમે ગંભીર આક્ષેપો એ પૂર્વ ધારાસભ્ય જવાહર ચાવડાની સામે લગાવ્યા। એ ઘટના દરમિયાન તમે કાગળ પણ બતાવ્યું હતું કે આંકડાકીય માહિતી છે, પુરાવા સાથે તમે આખી વાત કરી રહ્યા છો। શું આરોપ હતા આખી ઘટનામાં અને કેમ હવે અચાનક જ જવાહર ચાવડાની સામે ધારાસભ્ય અને તમે મોરચો માંડ્યો છે? રોનલભાઈ, અમારે જ્યારે માણાવદર અરવિંદભાઈ લાડાણી અને એમની સાથે જ્યારે ફેસબુક લાઈવ થવા માટેની તમે જે વાત કરો છો અને જે ધારાસભ્ય એટલે પૂર્વ ધારાસભ્ય, કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય, ભારતીય જનતા પક્ષના પૂર્વ મંત્રી અને હાલના આમ આદમીના ટેકેદાર વિશે તમે મને પૂછવા માંગતા હોય તો જ્યારે મારા આક્ષેપો અને ગંભીર આક્ષેપોની કોઈ વાત જ નથી। વાત છે એવી કે 1989 ની અંદર માણાવદર એપીએમસી ની સ્થાપના થઈ અને 1989 પછીથી સ્થાપક ચેરમેન તરીકે માણાવદર માર્કેટિંગ યાર્ડના ચેરમેન તરીકે જવાહરભાઈ ચાવડાની નિમણૂક થઈ અને લગભગ 2021-22 સુધી પોતે આ એપીએમસી ના ચેરમેન તરીકે રહ્યા છે। એટલે એટલા વર્ષના અંદાજિત એમ માનો તમે તો 1990 થી માંડી અને 2021-22 ની સાલ ગણો એટલે લગભગ 30-32 વર્ષ સુધી એક ધારું જેમણે શાસન કર્યું હોય અને એક ધારા શાસનની અંદર માર્કેટિંગ યાર્ડની અંદર જ્યારે બીજી સંસ્થાઓ ઉપર આક્ષેપ કરે, જ્યારે અન્ય પક્ષ ઉપર આક્ષેપ કરે ત્યારે માણાવદર એપીએમસી ની અંદર એક પથ્થર પણ ગોતવો મુશ્કેલ છે। અમારા માણાવદર એટલે કોટનનું હબ ગણાતું હતું, જે તે વખતે ત્યાંની જીનિંગ ફેક્ટરીઓ ખાલી ફૂલતી હતી અને એની અંદર જ્યારે માણાવદર એક એપીએમસી ની વાત કરું તો ત્યાં 2000 જેવા લોકોને રોજગારી મળતી હતી।
એટલા બધા આખા માણાવદરની જો વાત કરું તો તમામે તમામ જીનિંગ ફેક્ટરીઓને સાથે લઈને 5,000 જેવા માણસોની રોજીરોટી ત્યાં હતી. અને અમારા જે માણાવદરના જે ખેડૂતો છે એમના પરસેવાની કમાણીના 50 લાખ રૂપિયા જેવી 50 કરોડ રૂપિયા જેવી માતબર રકમ એટલે સેસ પેલા સરકાર જ્યારે હવે સરકારે સેસ લેવી બંધ કરી દીધી એપીએમસી. પેલા એપીએમસી ની અંદર આવે કે ના આવે એપીએમસી ની સેસના પૈસા રેકર્ડ ઉપર 50 કરોડ રૂપિયા જેવી માતબર રકમ શેષની આવી છે. અને શેષની રકમ આવી પ્લસ હજી બીજું તો વધારાનું નથી કીધું પણ ખેડૂત જ્યારે દુકાનોની વેપારીને જ્યારે દુકાનો લેવાની હોય એના પૈસા આવ્યા. એવી તો જે અનેક જે ઘણી જે રકમ આવી છે એવી તો એને જે બેંકની લોન કરી છે. આજની તારીખે ઈ જમીન ખરીદી ઉપર આજે પાડીને પાધર ઉભું છે, એક પણ પથ્થર મળવો મુશ્કેલ છે. માણાવદરના એપીએમસી જેની ઉપર 32 સુધી શાસન કર્યું છે. 5,000 જેવા લોકોની માણાવદર વિસ્તારના લોકોની રોજીરોટી જેના કારણે સીનવાની છે. અને એવા જ વ્યક્તિઓ જ્યારે માત્ર ને માત્ર કોઈ પ્રજાને મૂર્ખ બનાવવા માટે, કોઈ લોકોના હામી બનવા માટે, કોઈ આક્ષેપ કરવા કરતા પ્રજાનું આ ગેરમાર્ગે દોરતા હોય એવા કોઈ પણ સમરબંધી હોય એની સામે પ્રજાને વાસ્તવિકતાથી ધ્યાન દોરવું એ અમારી ફરજનો ભાગ છે. એટલા માટે આ વિસ્તારના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પૂર્વ મંત્રી અને અત્યારના તમે જાણો છો બધાને ખબર છે પોતાનું માત્ર ને માત્ર સસ્તી પ્રસિદ્ધિ મેળવવી, રાજકીય અસ્તિત્વ જ્યારે માણાનું મટી જાય ત્યારે પ્રજાને મૂર્ખ બનાવવા સિવાય બીજું કઈ વધતું ન હોય. એટલા કરોડ રૂપિયાની માતબર રકમ માર્કેટિંગ યાર્ડની ખેડૂતોના પૈસા નાખ્યા છે ક્યાં, એનો અમારો સવાલ છે. માત્ર ને માત્ર એપીએમસી ની અંદર જે કર્મચારી કામ કરે છે, નોકરિયાત કામ કરે છે, એમાંના 4 કર્મચારી પોતાના સ્વ અર્થે એટલે પોતાની ગાડી એક કર્મચારી આપે, એક કર્મચારી એના બંગલાનું રખોલું કરે, એક કર્મચારી નૂતન જીનિંગ ફેક્ટરીમાં કોમ્પ્યુટર ઉપર કામ કરે. આવા 4 કર્મચારીને અત્યારના હાલ અમારા ભારતીય જનતા આ એપીએમસી નો કબજો લીધો ત્યારના અમારા ચેરમેનના 4 લોકોને ડિસમિસ કર્યા છે. આ વાત સત્ય હકીકત છે. આમાં કોઈ ખોટી વાત કે ખોટા કોઈ આક્ષેપોની વાત નથી. માત્ર જ્યારે સરકારના મિનિસ્ટર તરીકે જ્યારે ગુજરાતના મુખ્યમંત્રીની સાથે 10 જણાની વ્યક્તિમાં કેબિનેટ મિનિસ્ટર એટલે 10 જણાની વ્યક્તિની વસારે જ્યારે એમની ખુરશી પડતી હોય અને ત્યારે આ માણાવદર આખા ગુજરાતની વાત તો પસીની રહી પણ પોતાને જે વિસ્તારની અંદર વર્ષોથી પહેલા 1990 ની અંદર પહેલી વખત ધારાસભ્ય તરીકે ચૂંટીને મોકલ્યા ત્યારથી વધઘટ ત્યારે જનતા પક્ષના 2-3 વખત અમારા ધારાસભ્ય રતિભાઈ સુરેગર તરીકે ચૂંટાઈને આવ્યા. એવી જ રીતના અત્યારે અરવિંદભાઈ લાડાણી આવ્યા, પોતે પણ ભાજપમાં ચૂંટાણા, આમાં ચૂંટાણા. તો મિત્રો એટલા વર્ષો સુધી આજે 1990 થી 2025 એટલે 35 વર્ષ સુધી જે વિસ્તારની સાથે જેમનો ધોરોધોર્યો છે, જે વિસ્તારની સાથે જેમને લોકો સાથેનું કમિટમેન્ટની વાત હોય, લોકોને હામી થવાની, લોકોને કંઈક મદદ કરવાની ભાવના હોય, ત્યારે 35 વર્ષે જ્યારે આ બેરોજગારો જ્યારે યાદ આવ્યા ત્યારે મારો સવાલ એટલો જ છે કે માણાવદર વિધાનસભા વિસ્તારના લોકોને કેટલી રોજગારી આપી અત્યાર સુધીમાં, કેટલા લોકોને નોકરી આપી, કેટલાને રોજગારી આપી. હવે ગુજરાત દિનેશભાઈ હવે જે તમે વાત કરી રહ્યા છો, તમે જે આખી વાતમાં આજે ધારાસભ્યની સાથે હતા, અમે એક વાત એ પણ મૂકી હતી કે માણાવદરની અંદર જે રિવરફ્રન્ટ બનાવવા પાછળ જે રૂપિયાનો ખર્ચો કર્યો એ જ રૂપિયા જો માણાવદરના ખેડૂતો માટે સિંચાઈના પાણીના તળ ઊંડા લઈ જવા માટે અથવા ચેકડેમ બનાવવા માટે એની પાછળ ખર્ચો કર્યો તો ત્યારે ખેડૂતોને એ સારી એવી આવક પણ થાત, ખેડૂતોને એ પાણીનો પણ થાત કે જેના કારણે આ રોજગારી અભિયાનમાં જોડાવું પણ ન પડે. એમની સાથે સાથે જે મેં વાત કરી કે માણાવદરની અંદર રિવરફ્રન્ટ બનાવવામાં આવ્યો છે ત્યારે માણાવદરના અત્યારની રોજગારીની વાત ત્યારે માણાવદર જે જગ્યા ઉપર રિવરફ્રન્ટ પડાયો ત્યારના ત્યાંના જ્યારે શોષિત, પીડિત, દલિત એવા પછાત વર્ગના લોકોએ ત્યાં નાના એવા 400 પરિવાર ત્યાં બેઘર થયા છે. 400 પરિવારને ઘરનું મનમાં સપનું હતું એ સપનું ઉડાઈ ગયું. ત્યાં પણ જ્યારે ખેડૂતોને પાણી માટેના, ખેડૂતોના રસ્તા માટેની અને ખેડૂતો માટેની જ્યારે કંઈક વાતની કંઈક રૂપિયાની રકમ આવી વાપરવાને બદલે કરોડો રૂપિયા એને માત્ર ને માત્ર રિવરફ્રન્ટ. માણાવદર એટલે ગામડા ટાઈપનું સિટી છે, કોઈ બહુ મોટું શહેર નથી કે કોઈ બહુ મોટું એવું કઈ છે નહીં. જેને કારણે માણાવદરના વિસ્તારને કે માણાવદર નગરપાલિકાને ન પોહાય એવો ત્યાં રિવરફ્રન્ટ બનાવીને માણાવદરની જનતા ઉપર બોજ નાખવાનું કામ કર્યું. એના કરતા ખેડૂતના હામી તરીકે ખેડૂતોના રોડ રસ્તાની વાત કરી હોય તો ખેડૂતોને જો કઈ ખેતીની સહાય મળતી હોત, અગર તો સિંચાઈ યોજનાના કામમાં જો આ કરોડ રૂપિયા નાખ્યા હોત તો માણાવદરની આખી વિસ્તાર એવો છે કે જ્યાં ઉનાળાની અંદર પાણીની બહુ મોટી સમસ્યા છે, તો એ સમસ્યાની અંદર જો પૈસા વાપર્યા હોત. એવી રીતે માણાવદર એકમાંની માણાવદર, વંથલી અને મેંદરડા 3 જગ્યાએ પ્રવાસન મંત્રી તરીકે પોતાના મળતિયાઓ કેમ કમાય અને પોતાનું વાહવાહી કેમ થાય એના માટે મિત્રોને રિવરફ્રન્ટ કરીને રોડ ઉપર રિવરફ્રન્ટ બનાવી અને રિવરફ્રન્ટની અંદર લાખો રૂપિયાનું કરપ્શન, ભ્રષ્ટાચાર કર્યો. આજની તારીખે
આ રિવરફ્રન્ટ ત્રણ જગ્યાએ ધૂળ ખાઈ ગયા છે. અને આજે મિત્રો આપણને કોઈ પ્રજા કે પ્રજાના હિત માટે કે રોજગારી માટે યાદ ના આવે અને જ્યારે આપણે સત્તા ઉપર ન હોઈએ, જ્યારે આપણું અસ્તિત્વ જ્યારે રાજકીય રીતે કોઈને કોઈ રીતે આપણા કારણે જ્યારે અસ્તિત્વ આપણું ડામાડોળ થયું હોય, કારણ કે વધારે પડતી જે મહત્વાકાંક્ષા અને વધારે પડતી મહત્વાકાંક્ષાના કારણે ન તો કોંગ્રેસમાં હસવાય, ન તો ભાજપમાં હસવાય. આવા ઘણા બધા વ્યક્તિઓ છે કે જે કોઈ પક્ષમાં ન હસવાય, કે પોતાની અનેક ઘણી મહત્વાકાંક્ષા હોય. પાર્ટી છે એ આખરે પાર્ટી લેવલે હાલતી હોય. ભારતીય જનતા પક્ષ એક શિસ્તબદ્ધ પાર્ટી છે અને પાર્ટીની અંદર જ્યારે પોતાના મનમાં એક એવું હતું કે બધા વ્હીપ કે બધા મેન્ડેટ છે એ મારા ખિસ્સામાં છે, કોંગ્રેસની અંદર એટલા વર્ષો સુધી મનમાની હાલી, એના કારણે ભાજપની અંદર, કારણ કે ભાજપમાં તો અમારું જે નેતૃત્વ છે એ જે આશા પ્રમાણે હોદ્દા આપે, કાર્યકક્ષાની કાર્યક્ષમતા પ્રમાણે એમને ટિકિટો આપવાની આવતી હોય છે અને જે સંસ્થામાં એને જવાબદારી સોંપે એ કાર્યકર્તાના ગુણદોષ જોઈને આપતી હોય છે. એમાં કોઈ સમરબંધી, માની લો કે કોઈ મિનિસ્ટર હોય કે કોઈ પણ પક્ષમાંથી આવીને જો પોતે સર્વા થવા માંગતો હોય તો આ ભારતીય જનતા પક્ષમાં ક્યારેય કોઈનું હાલ્યું નથી. એટલા માટે મિત્રો એના મનમાં એવું હતું કે હું ભાજપમાં જાઉં અને ભાજપની અંદર ગુજરાત અને કેન્દ્રની અંદર સરકાર છે અને માત્ર ને માત્ર હું ભાજપમાં જઈને સર્વે મોનોપોલીથી ભાજપમાં આવવાનું એનું લક્ષ્યનું ન પુરવાર થયું, જેના કારણે અત્યારે ડામાડોળ થઈ અને માત્ર ને માત્ર જે થાળીની અંદર ખાધું છે એ થાળીમાં થૂકવાનો પ્રયત્ન કરે છે. ભારતીય જનતા પક્ષે આવા તો કઈક લોકો આવ્યા ને કઈક ગયા, એનાથી કોઈ ભાજપને પડવાનું નથી. દિનેશભાઈ, તમે કહ્યું કે ભાજપની અંદર જે થાળીમાં ખાધું એ જ થાળીમાં તેમણે થૂકવાનું કામ કર્યું છે. આની પહેલા વાતમાં આપે એમ પણ કહ્યું કે આમ આદમી પાર્ટીના ટેકેદાર ગોપાલ ઇટાલિયા જીત્યા અને જવાહર ચાવડાના નારા લાગ્યા, એ વાત ઉપરથી તમે કહી રહ્યા છો કે આમ આદમી પાર્ટીના ટેકેદાર છે જવાહર ચાવડા? તમામ સોશિયલ મીડિયા, પ્રેસ મીડિયા, ઇલેક્ટ્રિક મીડિયાના માધ્યમથી આપ સૌ જાણો છો કે તાજેતરમાં વિસાવદરની વિધાનસભાની ચૂંટણીનું જ્યારે ઇલેક્શન પૂરું થયું, આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાની જ્યારે જીત થઈ ત્યારે પોતાના ખંભે પોતે ગલાલ ઉડાડી અને એને એવું સાબિત કરવા માંગે કે આ વિસાવદરની સીટ ભાજપ હારી છે. તો મિત્રો આ ગદ્દારીની રીતે શું થયું? આ ગદ્દારીની વાત થઈ કે આવી મોટી ગદ્દારી કરવાની, પોતાના કારણે હારે, પોતે કરી લીલા, બીજા કરી ભોવાડા, આવી બધી જે છે પોતે અને પોતાના ટેકેદાર સ્વીકારે છે કે અમે આમ સરા જાહેર ભારતીય જનતા પક્ષ ઉપર ગદ્દારી કરી. મિત્રો વાત રહી જીતાડવાની, જે માણસ એક સામાન્ય કોમન મેન, 10-15 વીઘાનો સામાન્ય ખેડૂત, એક હાવ સામાન્ય ગરીબ પરિવારનો દીકરો એવો અરવિંદ લાડાણી માણાવદર વિધાનસભા સીટની અંદર જ્યારે ધારાસભ્ય તરીકે ચૂંટાઈ જતો હોય અને આવા વ્યક્તિ જે પોતાના કે ભાઈ ઘણા વખત તમે લોકો જેમ કહો છો પ્રેસ, ઇલેક્ટ્રિક મીડિયા, સોશિયલ મીડિયા કે બહુ મોટું નેતૃત્વ, બહુ મોટા ગજાના નેતા, આવડા મોટા ગજાના નેતા એક કોમન મન માણસની સામે ધારાસભા તરીકે હારી જાય અને પછી દાખલા તરીકે વિસાવદર સીટની અંદર હું આમ કરી નાખું, આ તો મિત્રો વાત માત્ર ને વાહિયાત વાત છે કે સબ ભૂમિ ગોપાલ કી, સબ ભૂમિ ગોપાલ કી આવી વાત કરીને કે બધી ભૂમિ ઉપર હું કહું એમ થાય. એક સમયની અંદર જ્યારે અમારા ત્યારે પણ એને દબાવવાનો પ્રયત્ન કર્યો તો ગુજરાતની અંદર 28 સીટો ઉપર મારું પ્રભુત્વ છે એવું કહેનારો વ્યક્તિ જો માણાવદર વિધાનસભા સીટ ઉપર જો એમને હારનો સામનો કરવો પડતો હોય અને પછી એમ કે સબભૂમિ ગોપાલની આખા ગુજરાતમાં હું કેમ થા, બધી માત્ર ને માત્ર સસ્તી પ્રસિદ્ધિ મેળવવા પૂરતો સવાલ છે, બીજું કોઈ આમાં કઈ વાત જ નથી. અચ્છા દિનેશભાઈ, આખી આ ઘટનાની ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના નેતૃત્વને જાણ કરવામાં આવશે કે જૂનાગઢની અંદર જે આખી ઘટના બની રહી છે, જવાહર ચાવડા રોજગાર અભિયાન લઈને જે નીકળવાના છે એની આખી ઘટના, તમારી આજે જે માણાવદરની અંદર તમારી અને ધારાસભ્ય અરવિંદ લાડાણીની જે ચર્ચા હતી, પ્રદેશની અંદર જાણ કરવામાં આવશે ગાંધીનગર ખાતે, ભાજપમાં કાર્યાલય ખાતે કે જવાહર ચાવડા આ પ્રકારની રાજનીતિ જૂનાગઢની અંદર કરી રહ્યા છે? અમારા પ્રદેશના નેતા, અમારા તમામ ભારતીય જનતા પક્ષના તમામ નેતાઓ અમની હરકતથી વાકેફ છે, જાણ કરવાની કોઈ જરૂર નથી. અમે એને માણાવદર વિધાનસભા વિસ્તારની અંદર જેને 30-35 વર્ષ સુધી જે વિસ્તારની અંદર રાજકીય રીતે જેમણે આટાફેરા કર્યા છે એ માણાવદરની જનતા જાણે છે. બીજા નંબરમાં અમારા પ્રદેશનું મોવડી મંડળ જાણે છે, પ્રદેશના નેતાગીરી જાણે છે. આવું ઉથલ પાથલ કરનારા, મતલબ કે વાથી વા જો એક તો અમારા ગામડાની ભાષા છે કે હરાડું ઢોર કોઈ દી ખીલે ખાઈ નહીં, આ બધાને ખબર છે. આ કોઈ દી ક્યાંય ટકે નહીં, બધાને ખબર છે. એટલે ભાજપ, કોંગ્રેસમાંથી ભાજપ ને ભાજપમાંથી આમ આદમી ને આમ આદમીમાંથી હજી શું કરે મિત્રો, અમારે
હું તો એમ કહું કે એક વાક્ય મને યાદ આવે છે કે માત્ર ને માત્ર અત્યારે નોન પોલિટિક્સ તરીકેનો પોતાનો દેખાવ કરીને માત્ર ને માત્ર રોટી આપવા માટે રોજગારીનું અભિયાન કરીને પ્રજાને ગુમરાહ કરે એના માટે મહાભારતની અંદર એક વખત ભગવાન કૃષ્ણને પિતામહ ભીષ્મએ કીધું હતું કે શિખંડીનું હથિયાર મતલબ પિતામહ ભીષ્મને એક એનો પોતાનો એક એમ હતું કે હું કોઈ દી સ્ત્રી ઉપર હાથ નહીં ઉઠાવું, બરાબર, પોતાનું એક નક્કી કરેલું હતું, લક્ષ્ય હતું કે ભાઈ મારે કોઈ દી કોઈ સ્ત્રી ઉપર હાથ ઉઠાવી જ નહીં. એના બદલે જેમ આડી જેમ શિખંડીને રાખી અને જેમ ધનુષ બાણ છોડ્યા તેથી પિતામહ ભીષ્મએ કૃષ્ણને એવું કીધું હતું કે તમારી આડેથી કે તમારા લોકોની આડેથી એક વખત તમે આ શિખંડીને ખેવી નાખો. એમાં શિખંડીનું પાત્ર ભજવવા કરતા સીધે સીધું જેમાં લડવા, કોંગ્રેસમાં કે આમ આદમી પાર્ટીમાં કે ખુલ્લેઆમ લડવા માટે અમારો ભાજપ પક્ષનો કાર્યકર્તા આના માટે સક્ષમ છે. આમાં કોઈ જવાહરભાઈ આવે ના આવે આવા તો અનેક ગયા અને અમારો કાર્યકર્તા ન્યાય છે. ભાજપમાં આવા અનેક ગયા છે. મિત્રો, ભારતીય જનતા પક્ષે આવતલ માણસને હંમેશા માટે માન સન્માન આપ્યું, પણ એને તાબે થવામાં કે એ લોકો જયારે એમ કે નહીં અમે તાબે કરીને અમે બાપ બનવા માંગીએ ત્યારે ભારતીય જનતા પક્ષનું નેતૃત્વ કે ભારતીય જનતા પક્ષનો કાર્યકર્તા આવું ક્યારેય સહન કરવાનું નથી ને કર્યું પણ નથી. બિલકુલ દિનેશભાઈ, આભાર જોડાવા બદલ અને આખી આ ઘટનામાં ચર્ચા કરવા બદલ. તો હવે ગુજરાતની રાજનીતિની અંદર એક ચર્ચાઓ એ તેજ થઈ છે કે જૂનાગઢની અંદર હવે શું નવું થવાનું છે. કેમ કે જવાહર ચાવડાએ ફેસબુકના માધ્યમથી એક વિડીયો પણ પોસ્ટ કર્યો હતો. થોડા દિવસ પહેલા તેમણે એક પોસ્ટ પણ કરી હતી. રોજગાર અભિયાનની શરૂઆત કરવાની તેમણે વાત કરી હતી. આવતા મહિનાના શરૂઆતના પ્રથમ દિવસોની અંદર તેઓ ગીર સોમનાથ જિલ્લાની અંદર પ્રવાસ કરશે અને ત્યાં રોજગાર અભિયાનની શરૂઆત કરશે. આ પ્રકારની પોસ્ટ આવી હતી. જો કે પોસ્ટની સામે આજે સાવજ ડેરીના ચેરમેન દિનેશ કઠારિયા અને સાથે સાથે તેમના સમર્થનની અંદર માણાવદરના ધારાસભ્ય તમામે સાથે હતા. લગભગ 100થી 150 લોકોએ સાથે રહી અને એક સોશિયલ મીડિયા ઉપર ફેસબુકમાં લાઈવ દરમિયાન આખી એક ઘટના વર્ણવી અને ઘટનાની અંદર અનેક વાતનો ઉલ્લેખ કર્યો. વાતના ઉલ્લેખની સાથે સાથે 50 કરોડના એ ભ્રષ્ટાચારના આક્ષેપ પણ લગાવ્યા અને તમામની વચ્ચે હવે ભારતીય જનતા પાર્ટીના પૂર્વ કેબિનેટ મંત્રી, ભાજપના પૂર્વ ધારાસભ્ય જવાહર ચાવડાની સામે ગંભીર આરોપ લાગ્યા છે. હવે જોવાનું રહેશે કે આરોપના જવાબે જવાહર ચાવડા કઈ રીતે આપે છે. અને વાત કરવામાં આવે તો સાવજ ડેરીના ચેરમેન દિનેશ કઠારિયા સાથે જે વાત કરી, તેમણે એવું કહ્યું કે પ્રદેશના નેતા આ તમામ વાતોથી વાકેફ છે અને તેમણે તો ત્યાં પણ સુધી કહી દીધું કે ભલે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલા હોય પરંતુ તેઓ આમ આદમી પાર્ટીના ટેકેદાર છે. તમારું શું માનવું છે આખી આ ઘટના સંદર્ભે તે અમારા ડિજિટલ પ્લેટફોર્મમાં કમેન્ટ સેક્શનની અંદર જણાવજો. હાલ સમાચારોમાં બસ આટલું જ. જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર.